ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। મેલડી માંગની કૃપાથી આજે આ 3 રાશિના જાતકોની ચમકશે કિસ્મત, પૂરા થશે અરમાનો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકોના દરેક કામ સરળતાથી પૂર્ણ થશે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારી આંખોનું ખાસ ધ્યાન રાખો। નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। કાયમી આવકના સ્ત્રોત ઉત્પન્ન થશે। આજે તમે થોડી આળસ પણ અનુભવી શકો છો। તમારે તમારી ખાવાની આદતોને સ્વસ્થ રાખવી જોઈએ। ધ્યાનમાં રાખો કે તમને એવું કોઈ નુકસાન ન થઈ શકે કે જેના માટે તમારે પસ્તાવો કરવો પડે। રોમાન્સ માટે સારી તકો મળવાની સંભાવના છે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો આજે શારીરિક રીતે થાક અનુભવી શકે છે। તમે તમારા વ્યાવસાયિક ક્ષેત્રમાં પ્રશંસા પ્રાપ્ત કરશો અને સામાજિક રીતે વધુ લોકપ્રિય બનશો। તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે। મહેનત દ્વારા ધન પ્રાપ્ત થશે। તમે તમારા બાળકો સાથે આનંદની પળો પસાર કરશો। મેલડી માંગના મંત્રનો જાપનો પાઠ કરો। પારિવારિક સંબંધો મજબૂત રહેશે। તમારી સલાહ દરેક માટે ફાયદાકારક રહેશે। મિથુન રાશિની વાત કરીએ તો પ્રેમીઓ માટે સમય આનંદદાયક રહેશે। તમારી આવડત વડે બીજાને માર્ગદર્શન આપો। તમે મહત્વપૂર્ણ લોકો સાથે નવા સંબંધો સ્થાપિત કરશો। આજે તમારા શત્રુઓથી સાવધાન રહો કારણ કે તેઓ તમારા સંબંધોમાં પાયમાલી કરવાનો સક્રિય પ્રયાસ કરશે। અચાનક તમારા મનમાં કોઈ વિચાર આવશે જે તમારી પ્રગતિનો માર્ગ ખોલશે। કોઈ પણ પરિસ્થિતિને અવગણવાનો પ્રયાસ કરશો નહીં। કર્ક રાશિની વાત કરીએ તો આજે તમે કંઈક એવું કરી શકો છો જે તમને જીવનભર આવક આપશે। પારિવારિક સંબંધોમાં કોઈ સમસ્યાને કારણે ખટાશ આવી શકે છે। પૈસા કરતાં સ્વાસ્થ્યનું નુકસાન વધુ પરેશાન કરી શકે છે। વિવાહિત યુગલો સંતાન પ્રાપ્તિ તરફ આગળ વધી શકે છે। સતત પ્રયાસોથી ચોક્કસ સફળતા મળશે। ઓમ નમઃ શિવાય મંત્રનો 11 વાર જાપ કરો। તમારા કાર્યક્ષેત્રમાં વધારો થશે। વધારે વિચારવામાં સમય ન બગાડો। સિંહ રાશિની વાત કરીએ તો તમારા માટે દિવસ રોમાંચક છે અને મનોરંજન પણ રહેશે। ઉદાસીન પ્રેમ સંબંધને રસપ્રદ બનાવવા માટે પ્રયત્નો કરવા પડશે। તમારા કાર્ય અને પારિવારિક સંબંધો વચ્ચેના કોઈ પણ સંઘર્ષને ટાળો। અજાણ્યાઓ પર વધુ વિશ્વાસ ન કરો। તમારે કોઈ પણ કારણ વગર કોઈની સાથે સંડોવવાનું ટાળવું જોઈએ। તમારી જાતને સંજોગોને અનુરૂપ બનાવવાનો પ્રયાસ કરો। પરિવર્તન એ જીવનનો મહત્વનો ભાગ છે અને તે ફાયદાકારક પણ છે। કન્યા રાશિની વાત કરીએ તો તમારું અસંસ્કારી વર્તન તમારા જીવનસાથીનો મૂડ બગાડી શકે છે। તમે તમારા ભવિષ્ય વિશે કોઈની સાથે ચર્ચા કરી શકો છો। સામાજિક કાર્યોમાં તમને રસ રહેશે। પરિવારના સભ્યો સાથે મનપસંદ ભોજન ખાવાની તક મળી શકે છે। તમારામાં ઊર્જાની કમી નહીં રહે। જો તમે તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરશો તો ફાયદો થશે। કેટલીક મહત્વપૂર્ણ બાબતો તમને લાભ આપી શકે છે। તુલા રાશિની વાત કરીએ તો કોઈ પણ કાર્યમાં સફળતા ન મળવાને કારણે નિરાશા થવાની સંભાવના છે। પીડા, ભય, ચિંતા અને બેચેનીનું વાતાવરણ સર્જાઈ શકે છે। પ્રેમ સંબંધોની બાબતમાં તમે ભાગ્યશાળી રહેશો। વિવાહિત લોકો માટે આવેગ જીવનસાથી સાથે મતભેદો તરફ દોરી શકે છે। સાહિત્ય કે અન્ય કોઈ રચનાત્મક કલામાં રસ રહેશે। કોઈ બાબતની ચિંતા છે, તેનો ઉકેલ ટૂંક સમયમાં મળી જશે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે।
તમારા જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખો. તમે સારી ક્ષણોનો અનુભવ કરશો. તમારામાંથી કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરીને વધુ પ્રભાવશાળી બનશે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. પ્રેમ સંબંધોમાં સુસંગતતા રહેશે. કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે રાખો. તમને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે, જેને તમે સફળતાપૂર્વક પૂર્ણ કરશો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ધન રાશિની વાત કરીએ તો, જો તમે બીજાની વાત સાંભળીને રોકાણ કરશો તો તમને આર્થિક નુકસાન થશે. તમારા આહાર પર પણ નિયંત્રણ રાખો. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ છે. પારિવારિક તણાવમાંથી તમને રાહત મળશે. અણધાર્યા ખર્ચાઓ થશે. તમારે લોન લેવી પડી શકે છે. સ્વાસ્થ્ય નબળું રહેશે. તમારા સંબંધો વચ્ચે નિકટતા વધશે. જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. મકર રાશિની વાત કરીએ તો, આજે તમે તમારા પરિવાર સાથે આનંદ અને ખુશીથી ભરપૂર સમય પસાર કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે ફિટ અને સ્વસ્થ રહેશો. રોકાણ કરવા માટે આજનો દિવસ સારો નથી. કોઈ ખોટું રોકાણ ન કરો. કોઈની વાતથી પ્રભાવિત ન થાઓ. વેપારમાં થોડું નુકસાન થઈ શકે છે. તમારામાંથી કેટલાક માટે પ્રેમ સંબંધ શરૂ થઈ શકે છે. તમારે તમારા મંતવ્યો અન્યની સામે ખુલ્લેઆમ વ્યક્ત કરવા જોઈએ. તેનાથી વસ્તુઓ સ્પષ્ટ રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો, અણધાર્યા લાભ થઈ શકે છે. સટ્ટાબાજી અને લોટરીથી દૂર રહો. તમે કેટલાક નક્કર પગલાં લેશો જેનાથી તમારી નાણાકીય વૃદ્ધિની તકો વધી જશે. વરિષ્ઠોનું માર્ગદર્શન મળશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. લોભની વૃત્તિ તમને નુકસાનમાં ન ધકેલી દે તેનું ધ્યાન રાખો. કોઈ પણ કામ કરતી વખતે તમારે ઉતાવળ કરવાથી બચવું જોઈએ. બિનજરૂરી ચિંતાઓમાં દિવસ બગાડો નહીં. મીન રાશિની વાત કરીએ તો, આજનો દિવસ કેટલાક ફેરફારો અથવા ઘટનાઓથી ભરેલો હોઈ શકે છે. કોઈને કોઈ રીતે તમે લોકોને તેમની માંગણીઓ પૂરી કરાવવામાં સફળ થશો. નોકરીમાં બદલાવની ઈચ્છા રાખનારાઓ માટે આ સમય આનંદદાયક રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સાનુકૂળ છે. જોખમ ઉઠાવવાની હિંમત કરી શકશો. ભાઈઓ તરફથી સહયોગ મળશે. તમારે આજે લોનની લેવડ દેવડ ટાળવી જોઈએ. સંબંધોમાં સંતુલન જાળવવું જરૂરી છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.